સાંધ્ય નમસ્કાર. આપણે આપણી ચેનલના માધ્યમથી માઇન્ડની અદ્ભુત શક્તિના ખજાના વિશે વાત કરી રહ્યા છીએ. કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને સાથે સુપર કોન્શિયસ માઇન્ડ. તો આ ત્રણ પૈકી જે સબકોન્શિયસ માઇન્ડ છે એ આપણા મનની અદ્ભુત શક્તિનો ખજાનો ધરાવે છે. તો ગાંધીજી પણ કહેતા કે માનવ એના વિચારોનું પરિણામ છે. જે જેવું વિચારે છે એવું તે બની જાય છે. સબકોન્શિયસ માઇન્ડનું મહત્વનું કાર્ય કોન્શિયસ માઇન્ડના હુકમને અનુસરવાનું હોય છે. એટલે કે માઇન્ડના હુકમને ફક્ત એક તથાસ્તુ જેવો આશીર્વાદ આપવાનો જ હોય છે અને કોઈ ચોક્કસ ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે તેનું હકારાત્મક પ્રોગ્રામિંગ થવું જોઈએ. તો કોન્શિયસ માઇન્ડની જે સૂચના કે હુકમ છે એ સબકોન્શિયસ માઇન્ડ માંથી જે નીકળતા સૂચનો કે હુકમને અમલમાં મૂકવાનું કાર્ય કરે છે. કોન્શિયસ માઇન્ડના સૂચનોને તથાસ્તુ કહેનારું બીજું કોઈ નહીં પરંતુ પોતાનું સબકોન્શિયસ માઇન્ડ જ છે. ત્યારબાદ સબકોન્શિયસ માઇન્ડ પોતાની અદ્ભુત શક્તિઓ જેવી કે ટેલિપેથી, ઝબકારો, અંતરાત્માનો અવાજ, સ્વયંસ્ફુરણા, સર્જન શક્તિ, આકર્ષણ શક્તિ, નવી નવી તકો અને ધ્યેય પ્રાપ્તિ માટેનું આયોજન, આ બધાને કામે લગાડીને કોન્શિયસ માઇન્ડના સૂચન પ્રમાણે પરિણામ લાવી જ આપે છે. હવે આપણને આ ઉપર ખ્યાલ આવી જાય કે જે ચોક્કસ મોટામાં મોટું રહસ્ય છે એ દુનિયાની દરેક સફળ વ્યક્તિઓએ જાણે અજાણે આ જ રહસ્ય રૂપી પોતાના મનની શક્તિઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને એઓએ એના દ્વારા જ પોતાના જીવનની શ્રેષ્ઠ કારકિર્દી સફળતાપૂર્વક પાર પાડેલી છે. દરેક માણસ પોતાના સબકોન્શિયસ માઇન્ડને જાણી અને પોતે એને વારંવાર એક અવાજ આપે છે કે હે માનવ, હું તારો હમદર્દ છું, તારો વિશ્વાસુ છું, તારો સાથીદાર છું, તારો સહાયક છું. तो अपने सबकॉन्शियस माइंड में पूरा डूबकर पूरी जिंदगी अपनी सुरागे लगा दे. તો આ રીતે જે સબકોન્શિયસ માઇન્ડ છે આપણી અદ્ભુત શક્તિનો ખજાનો છે. હવે આપણે આગળ જ્યારે જોઈશું ત્યારે એ સુપર કોન્શિયસ માઇન્ડ સાથે સબકોન્શિયસ માઇન્ડને કઈ રીતે કેળવવું એ માટે વિશેષ વાત કરીશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.